નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 5નો પાઠ નંબર 6 છે મિત્રો, વિજ્ઞાન વિષયનો નિયંત્રણ અને સંકલન, એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। તો ચાલો યાદ કરીએ ની અંદર તમારે 3 લીટી લખવાની હતી કે આ કોષો દ્વારા તમે અનુભવેલી અન્ય સંવેદનાઓની ક્રિયા લખો। તો પહેલું, પગમાં કાંટો કે અણીદાર વસ્તુ વાગતા તરત જ પગ ઊંચો થઈ જાય। બીજું, આંખ પર તીવ્ર પ્રકાશ પડતા જ આંખના પોપચા બંધ થઈ જાય। અને ત્રીજું, ઠંડી વસ્તુ અડતા ઠંડકનો અનુભવ થાય છે। ત્યાર પછી મિત્રો 6.1 મુદ્દો છે પ્રાણીઓ અને ચેતાતંત્ર। તો જોઈએ એમાં પહેલું બહુવિકલ્પિક પ્રશ્ન છે। એમાં પહેલો પ્રશ્ન છે ચેતાકોષોના અગ્રભાગે આવેલા વિશિષ્ટ તંતુઓને ખાલી જગ્યા કહેવાય, તો એને કહેવાય શિખાતંતુ। બીજું છે ચેતાપેશીમાં ઉત્પન્ન થતા વિદ્યુત આવેગનું વહન થવાની સાચી દિશા જણાવવાની છે, તો એમાં આવશે શિખાતંતુ। શિખાતંતુમાંથી ચેતાકોષકાયમાં જશે ને ત્યાંથી જશે ચેતાક્ષમાં। ક્યાં જશે? ચેતાક્ષમાં। વચ્ચે જો આપણે એડ કરવું હોય તો ત્યાં આપણે અક્ષતંતુ અહીંયા આગળ મૂકી શકીએ, પણ નથી તો આપણે કંઈ મૂકવાની જરૂર છે નહીં। ત્રીજું, શારીરિક સંતુલનપણું કયા અંગ દ્વારા જળવાય છે, તો એમાં આવશે અનુમસ્તિષ્ક એટલે કે નાના મગજ દ્વારા, જે પશ્વ મગજનો ભાગ છે। ચોથું, પરાવર્તી કમાનમાં સંવેદનાના વહનનો સાચો ક્રમ જણાવવાનો છે। તો સંવેદનાગ્રાહી અંગ છે એ પહેલા સંવેદના ગ્રહણ કરે, પછી સંવેદી ચેતાકોષને મોકલશે ને ત્યાંથી ક્યાં જશે? કરોડરજ્જુમાં। અને કરોડરજ્જુમાંથી જો આગળ જવું હોય તો તે જશે મગજમાં। ક્યાં જશે? મગજમાં। પાંચમું છે હાસ્ય કાર્યક્રમમાં ટૂચકો સાંભળી તાળી પાડવી એ કેવા પ્રકારની ક્રિયાનું ઉદાહરણ છે, તેમાં આવશે સ્વૈચ્છિક। તમને ઈચ્છા થાય તાળી પાડવાની, નથી થઈ તો નહીં પાડવાની, એ સ્વ ઈચ્છાથી ચાલે છે એમના માટે। બીજું, નીચેના વિધાનો સાચા છે કે ખોટા જણાવવાનું છે, જેમાં છઠ્ઠો પ્રશ્ન મધ્યસ્થ ચેતાતંત્ર શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને તેનું સંકલન કરે છે, તો સાચી વાત, મધ્યસ્થ ચેતાતંત્રનું કામ જ આ છે। સાતમું, ખુરશીને ખસેડવી એ સ્વૈચ્છિક ક્રિયાનું ઉદાહરણ છે, તો આ પણ સાચી વાત છે। જો આપણે ખુરશી ખસેડવાની ઈચ્છા થાય તો જ ખસેડીએ, બાકી ખસેડતા નથી। આઠમું, કરોડરજ્જુ ચેતાઓ અને મસ્તિષ્ક ચેતાઓ ભેગા મળીને પરિઘવર્તી ચેતાતંત્ર બનાવે છે, તો સાચું। નવમું, સંવેદન ચેતાઓ સંવેદનાનું વહન સંવેદી ચેતાકોષથી કરોડરજ્જુ તરફ કરે છે, તો ખોટું। દસમું, અનુમસ્તિષ્ક એ પૈ મગજનો પશ્વ, અહીંયા પૈ નહીં હોય પણ પશ્વ મગજનો ભાગ છે, તો સાચું। 11મું, અનૈચ્છિક ક્રિયાઓ એટલે એવી ક્રિયાઓ કે જેમાં સજીવોના વિચારોનું કોઈ જ નિયંત્રણ હોતું નથી, તો સાચી વાત, જેમ કે હૃદયનું ધબકવું, શ્વાસોશ્વાસની ક્રિયા થવી વગેરે વગેરે। ત્રીજું, નીચેનાનું વિધાન સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં 12મું, ચેતાક્ષને છેડે આવેલ રસાયણ મુક્ત કરતા સ્થાન અવકાશને ખાલી જગ્યા કહેવાય, તો એને કહેવાશે ચેતોપાગમ। શું કહેવાશે? ચેતોપાગમ। જે બે ચેતાઓ વચ્ચેનું અવકાશ હોય છે, રસાયણ અવકાશીય સ્થાન ના કહી શકાય એમને, એને ચેતોપાગમ કહેવાય। જે બે, એક શિખાતંતુ અને એક ચેતાન જે પૂંછડે આવેલું છે તે, અને એક જે શિખાતંતુઓ છે આગળના, એમની વચ્ચે એક અવકાશ છે, એમને કહેવાય ચેતોપાગમ। 13મું, મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચેનો સંદેશા વ્યવહાર પરિઘવર્તી ચેતાતંત્ર મારફતે થાય છે। 14મું છે કરોડરજ્જુ ખાલી જગ્યા રચના દ્વારા રક્ષણ પામેલ હોય છે, તો એમાં આવશે કરોડ સ્તંભ। શું આવશે? કરોડ સ્તંભ આવશે। ચોથું છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે, જેમાં 15મું છે પરાવર્તી કમાન ક્યાં રચાય છે, તો પરાવર્તી કમાન કરોડરજ્જુમાં રચાય છે। 16મું, આપણા શરીરમાં આવેલ જ્ઞાનેન્દ્રિયો સંવેદના ગ્રાહી જે અંગ છે એમાંથી કોઈ પણ બે જ્ઞાનેન્દ્રિયોના નામ લખવાના છે। તો આપણા શરીરમાં આવેલા જ્ઞાનેન્દ્રિયોમાં એક તો આંખનો સમાવેશ થઈ શકે, એક કાનનો સમાવેશ થઈ શકે, એક નાકનો સમાવેશ થઈ શકે, એક જીભનો સમાવેશ થઈ શકે, અને એક થાય ત્વચાનો સમાવેશ। 17મું છે ઉર્મી વેગને એક ચેતાકોષથી અન્ય ચેતાકોષમાં લઈ જવાની મંજૂરી કોણ આપે છે, તો ઉર્મી વેગને એક ચેતાકોષથી અન્ય ચેતાકોષમાં લઈ જવાની મંજૂરી
બે ચેતાકોષો વચ્ચેના જોડાણ સ્થાન એટલે કે ચેતોપાગમ દ્વારા મળે છે. મિત્રો તમારે ધોરણ 3 થી 10 ની નવી જે સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમના તમામ વિષયના કલરફુલ સોલ્યુશન માટેની પીડીએફ જોઈતી હોય તો તે તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચાલો મુદ્દા નંબર 2 છે. મુદ્દા નંબર 2 છે 6.2 વનસ્પતિમાં સંકલન, જેમાં 5મું નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે, જેમાં 18મું વનસ્પતિમાં વૃદ્ધિ દિશાત્મક હોય છે તો સાચી વાત. 19મું અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ સ્થાન અને ક્રિયા સ્થાન ભિન્ન હોય છે તો સાચું. 6મું નીચેના વિધાનોને સાચું બનાવવા ખાલી જગ્યા. એમાં 20મું લજામણીના છોડનું બીડાઈ જવું એ સ્પર્શ સંવેદનાને દર્શાવે છે. 21મું વનસ્પતિમાં પ્રરોહતંત્ર હંમેશા પ્રરોહતંત્ર હંમેશા પ્રકાશની દિશા તરફ વૃદ્ધિ પામે છે. આ પ્રકાશાનુવર્તન પ્રકાશના આવર્તનનું ઉદાહરણ છે. 22 રસાયણનું વર્તન ઉદાહરણ બીજાંડની પરાગનલિકા તરફ વૃદ્ધિ. 23મું વનસ્પતિના મૂળ જમીન તરફ આગળ વધે છે તે ભૂ આવર્તન દર્શાવે છે. 24મું નીચે આપેલામાંથી ધન પ્રકાશાનુવર્તનનું ઉદાહરણ પ્રરોહની હવાઈ વૃદ્ધિ છે. 25 વનસ્પતિ વૃદ્ધિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવોમાંથી ઓક્સિન અંતઃસ્ત્રાવ પ્રરોહારમાં જોવા મળે છે. પ્રરોહ જે હોય ને એમની પાછળના ભાગમાં કે એની અગ્રભાગમાં તમને જોવા મળે. 26 આકૃતિમાં નિર્દેશિત વૃદ્ધિ માટે આવર્તનનો પ્રકાર તો આ જુઓ, આ ધન ભૂ આવર્તન જે દર્શાવ્યું એની ખોટી વાત છે, એ પ્રકાશાવર્તન છે. કયું આવર્તન છે? પ્રકાશાવર્તન. અને આ છે ને જે મૂળ વધે છે એ ધન ભૂ આવર્તન દર્શાવે છે. ઓકે, અને આ ભાઈ છે ને એ ઋણ ભૂ આવર્તન દર્શાવે અને આ ભાઈ ઋણ પ્રકાશાવર્તન દર્શાવે. ઓકે, ચાલો. વનસ્પતિમાં પ્રકાંડના ધન પ્રકાશાનુવર્તન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે? ઓક્સિન છે. 7મું નીચે આપેલા પ્રશ્નોના એક શબ્દ વાક્યમાં જવાબ આપવાના છે, જેમાં 28મો વાળ પર ચડતી વનસ્પતિમાં સ્પર્શ માટે વધુ સંવેદનશીલ શું હોય છે? આધારસૂત્ર કે પર્ણ? તો વાળ પર ચડતી વનસ્પતિમાં સ્પર્શ માટે વધુ સંવેદનશીલ આધારસૂત્ર હોય. શું હોય? આધારસૂત્ર. 29 મને ઓળખો, હું વનસ્પતિના ફળ અને બીજમાં સૌથી વધુ પ્રમાણમાં હાજર રહેલો અંતઃસ્ત્રાવ શું? તેમાં આવશે એબ્સિસિક એસિડ. 8મું નીચેનામાં જોવા જોડકા જે છે એને સાચા જોડવાના છે. 30મું ઓક્સિન તો એમાં આવશે પ્રરોહના અગ્રભાગમાં જોવા મળે ને ત્યાં તેની વૃદ્ધિ કરે. સાઇટોકાઇનિન અહીં આવશે સાઇટોકાઇનિન, એમની અંદર આવશે કોષ વિભાજનને પ્રેરે. જીબ્રેનિન તો એમની અંદર આવશે પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરતા. અને ચોથું એબ્સિસિક એસિડ તો એમની અંદર આવશે પર્ણોનું કરમાઈ જવું, કારણ કે એ વૃદ્ધિને રોકતો અંતઃસ્ત્રાવ છે. 9મું નીચે આપેલા પ્રશ્નોના વાક્ય મુજબ જવાબ આપવાના છે મિત્રો. તો સ્પર્શાનું આવર્તન અને રસાયણનું આવર્તન સમજાવો. તો સ્પર્શનું આવર્તન જોઈએ તો થિગ્મોટ્રોપિઝમ, તો આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને સ્પર્શાનુવર્તન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વનસ્પતિના સૂત્રાંગો આધારની ફરતે કૃંતલાકારે વીંટળાઈ જાય છે અને ધન સ્પર્શાનુવર્તન દર્શાવે છે. રસાયણાનુવર્તન જોઈએ તો કેમોટ્રોપિઝમ, તો એમની અંદર આવશે ચોક્કસ રસાયણની પ્રતિક્રિયાત્મકતા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને રસાયણ આવર્તન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ફલનની ક્રિયામાં પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિને રસાયણનું આવર્તન કહેવામાં આવે છે. 32 તફાવત આપવાનું છે પ્રાણી પ્રતિચાર, વનસ્પતિ પ્રતિચાર. તો પ્રાણી પ્રતિચારની જો વાત કરીએ તો પ્રાણીમાં પ્રતિચાર માટે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંને હાજર હોય. પ્રાણીઓમાં પ્રતિચાર ત્વરિત હોય છે અને ઝડપથી અવલોકિત કરી શકાય તેવું હોય,
પ્રાણીમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા મર્યાદિત હોતી નથી. પ્રાણીમાં પ્રતિચાર સ્નાયુઓ વડે દર્શાવાય છે અને પ્રાણી શરીરમાં વિવિધ ભાગો સુધી માહિતીના વહન માટે ચેતાપેશી હોય છે. વનસ્પતિ પ્રતિચારની વાત કરીએ તો વનસ્પતિમાં પ્રતિચાર માટે ચેતાતંત્ર હોતું નથી, માત્ર અંતઃસ્ત્રાવો દ્વારા પ્રતિચાર દર્શાવે છે. વનસ્પતિમાં પ્રતિચાર ત્વરિત હોતા નથી, તેના અવલોકન માટે વધારે સમય લાગે છે. વનસ્પતિમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા મર્યાદિત હોય છે. વનસ્પતિમાં પ્રતિચાર માટે સ્નાયુઓ પણ હોતા નથી અને વનસ્પતિ શરીરમાં વિવિધ ભાગો સુધી માહિતીના વહન માટે કોઈ વિશિષ્ટ પેશી પણ હોતી નથી. ત્યાર પછી મિત્રો મુદ્દા નંબર 6.3 છે પ્રાણીઓ અને અંતઃસ્ત્રાવોની વાત કરીએ તો નીચેના વિધાનો સાચો બને તે રીતે ખાલી જગ્યા પૂરવામાં છે. 33મો, લડોયા ભાગોની સ્થિતિનું નિર્માણ કરતા અંતઃસ્ત્રાવો. તો એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિનનો અંતઃસ્ત્રાવ છે, તો અહીંયા આવશે એડ્રિનલ ગ્રંથિ. 34મો છે નર અને માદા તરુણાવસ્થા દરમિયાન થતા જાતીય વિકાસ માટે અનુક્રમે નરની અંદર આવશે ટેસ્ટોસ્ટેરોન અને નારી એટલે કે માદાની અંદર આવશે પ્રોજેસ્ટેરોન નો અંતઃસ્ત્રાવ જવાબદાર છે. બીજું છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં 35મું છે મને ઓળખો, હું માનવમાં વામનતા અને મહાકાયિતા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ શું? તેમાં આવશે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, જેને આપણે ટૂંકમાં GH કહીએ છીએ અને પિટ્યુટરી ગ્રંથિ દ્વારા એ રિલીઝ થાય છે. 36મો મને ઓળખો, હું પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજી વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરાવું છું. તો એમની અંદર અહીંયા રિલીઝિંગ અંતઃસ્ત્રાવ તો નહીં આવે, અહીંયા આવશે હાઇપોથેલેમસ. અહીં કઈ ગ્રંથિ આવશે? હાઇપોથેલેમસ. રિલીઝિંગ હોર્મોન્સ નહીં આવે, રિલીઝિંગ હોર્મોન્સ છે એડ્રિનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થશે. રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જતાં મારો સ્ત્રાવ શરૂ થાય, તો ઇન્સ્યુલિન. 38મો હું નરમાં પ્રજનન અંગોનો વિકાસ તથા ઘેરા અવાજ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ગ્રંથિ શું? તો અહીંયા આવશે શુક્રપિંડ. કઈ આવશે? શુક્રપિંડ ગ્રંથિ. 39 જો તમારા આહારમાં મારી ઉણપ છે તો તમારું ગળું ફૂલી જાય, તો આયોડિન, કારણ કે ગોઈટર નામનો રોગ થાય. ત્રીજું છે નીચેના જે જોડકા છે એને સારી રીતે જોડવાના છે. તો પહેલું છે શરીરમાં શર્કરાના સ્તરનું નિયંત્રણ થવું, તો એમની અંદર આવશે ઇન્સ્યુલિન. કાર્બોદિત પ્રોટીન ચરબીનું ચયાપચય, તો એમની અંદર આવશે થાઇરોક્સિન. અને પિટ્યુટરી ગ્રંથિને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવા ઉત્તેજતો અંતઃસ્ત્રાવ, તો એમની અંદર આવશે રિલીઝિંગ અંતઃસ્ત્રાવ. ચોથું, આપેલા પ્રશ્નોના એક વારમાં જવાબ એક જ શબ્દમાં કે એક વાક્યમાં જવાબ આપવાના છે. એમાં 41મું નીચેના આવર્તનના પ્રકારો માટે યોગ્ય ઉદાહરણ આપવાના છે. જલાનુવર્તન, તો મૂળ તંત્ર ધન પ્રકારનું જલાવર્તન અને ઋણ પ્રકારનું જલાવર્તન દર્શાવે છે. રસાયણનું આવર્તન, તો ફલનની પ્રક્રિયામાં પરાવર્તન નલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિને રસાયણનું આવર્તન કહેવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ તો ભૂ આવર્તન, મૂળ તંત્ર ધન ભૂ આવર્તન અને પ્રકાંડ ઋણ ભૂ આવર્તન દર્શાવે છે. 42મું છે હૃદયના ધબકારા વધવાની સ્થિતિનું નિર્માણ કરતા અંતઃસ્ત્રાવોનું નામ આપી તેની ક્રિયાવિધિ. તો હૃદયના ધબકારા વધારવાની સ્થિતિ માટે મુખ્યત્વે એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ જવાબદાર છે. આ અંતઃસ્ત્રાવો અધિવૃક્કીય ગ્રંથિમાંથી ભય, તણાવ, ગુસ્સો અથવા આકસ્મિક સ્થિતિમાં રુધિરમાં સ્ત્રવિત થાય છે. રુધિરમાં પ્રવેશ કર્યા બાદ તે હૃદયના સ્નાયુઓને વધુ ઝડપથી અને વધુ શક્તિશાળી રીતે સંકોચાવા પ્રેરિત કરે છે, જેમના કારણે હૃદયના ધબકારા વધે છે. સાથે સાથે રક્તદાબ પણ વધે છે અને શરીરના અંગોનું વધુ ઓક્સિજન તથા શર્કરાની પૂર્તિ થાય છે, જેથી શરીર તાત્કાલિક સ્થિતિનો સામનો કરવા તૈયાર બને છે. ત્યાર પછી મિત્રો 3 થી 12માં જો તમારે કોઈ પણ નીચે આપેલા મુદ્દાની PDF કે PPT જોઈતી હોય તેમના માટે એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો આ હતું સંપૂર્ણ આપણું સ્વ અધ્યયન પોથીમાં વિજ્ઞાન વિષયનું સોલ્યુશન. ફરી મળીશું આવા જ એક સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.